પોઢો પ્રભુ પ્રગટ પરમયુદાર, અક્ષર પરય અક્ષરયધિપતિ, અક્ષર પરય અક્ષરયધિપતિ, અખિલ જગ આધાર, પોઢો પ્રભુ પ્રગટ પરમ ઉદાર. છો સતસંગી સંતના શુભ નેણતણા શણગાર, પ્રીતમ છો જન પ્રણતના હરિવર હૈયાના હાર, પોઢો પ્રભુ પ્રગટ પરમયુદાર. કીર્તન ગાન કલોલમાં ઘણી રાત ગઈ ઘનશ્યામ, વિનતી સુણીને વાલમાં હવે આપ કરો આરામ, પોઢો પ્રભુ પ્રગટ પરમ ઉદાર. મહારાજ પોઢી જાઓ. ચંદ્ર આકાશમાં ચડી આવ્યો છે. અહીંયા આવ્યો નથી? અહીં આવ્યો હોય. પ્રભુ ફાલ્ગુની નક્ષત્ર છે. પ્રભુ પોઢો પલંગ ઉપર. જ્યેષ્ઠા નક્ષત્ર જણાય છે આકાશમાં. હરણ્ય શું આવે? હેણું આવે. હેણું ખબર છે? 3 તારા વાળું. એ હવે અસ્ત થઈ ગયું છે. ઉત્તર દિશામાં સપ્તર્ષિઓના તારા દેખાય છે. પ્રભુ પોઢો. જ્યાં જુઓ ત્યાં પક્ષીઓ પોતપોતાના માળામાં હુઈ ગયા છે. કોઈ કલબલ કરતા નથી. બધા માળામાં સમાઈ ગયા છે. પોયણીઓ વિકસિત થઈ ગઈ છે. ચંદ્ર વિકાસી કમળો રાત્રે વિકસિત થાય ને, અને કમળ એ કરમાઈ ગયા છે. પ્રભુ પોઢી જાઓ ગયા. ભક્તજનો ભલી બાતથી રૂડો ગાય છે રાગ બિહાગ, ચકોર ચંદ્ર સમાન તે રાખે, ચકોર ચંદ્ર સમાન તે રાખે, તવ પદે અનુરાગ, પોઢો પ્રભુ પ્રગટ પરમ ઉદાર. ભક્તજનો બિહાગ રાગ ગાય છે. પોઢવાનો રાગ હો. અને કેવો અનુરાગ રાખે છે ભક્તો પ્રભુ આપણા ચરણમાં. ચકોર ને ચંદ્ર નો હોય એવું. ચકોર પક્ષી છે, ખબર તમને? ચંદ્રની સાથે બહુ એને પ્રીતિ. પૂર્વ દિશામાં ચંદ્ર ઉગે, હાજે એની સામે જોઈ રાખે પક્ષી, ચકોર પક્ષી. જોતા જોતા ચંદ્ર અધર ચડતો જાય તો એમ ફરી નથી શકતું. પરી પડી એને ઉછલી પડે. આમ લો, એટલો પ્રેમ છે ચંદ્રની સાથે. તો ભક્તોને ચંદ્ર ચકોરની જેમ આપણી સાથે પ્રીતિ છે પ્રભુ. જેમ જેમ સત્સંગની વૃદ્ધિ થતી જાય છે, અસદ ગુરુઓ અકળાય છે. અસદ ગુરુ અકળ્યા. બધા આજે અકળ્યા, તીદી અકળાતા હતા. ચોરને ન ગમે ચાંદની. ચંદ્ર નંજવાળું થાય ને, ચોરને ગમે નહીં, કારણ કે એને અંધારું હપે. એ બધા મૂંઝાય. જેમ પ્રભુજી પ્રગટ થયા પૃથ્વી ઉપર, નાસે અજ્ઞાન તિમિર. અજ્ઞાન અંધારું ગયું બધું હો. તો પ્રભુ એવી રીતે અત્યારે આકાશમાં ચંદ્ર ચડ્યો છે, અને રાત્રિનો અંધકાર પણ દૂર થઈ ગયો છે. મહારાજ પોઢો પ્રભુ. દર્શનથી તવ દાસની જેમ આનંદ ઉર્ન સમાય. પ્રભુ આપણા દર્શનથી ભક્તોને આનંદ આનંદ, હૈયામાં આનંદ હમાય નહીં. એમ સમુદ્રને ચંદ્રના દર્શન થાય છે ને એને પણ આનંદ થાય છે. એનું જળ ઉછળે છે. એ વેર આવ્યો ચંદ્ર. સમુદ્ર કેટલો બધો અધર ચડી આવે.
બહુ વર્ષો પહેલા અમે દાર ઇસ્લામ ગયા હતા, લગભગ 4 કલાક દરિયામાં નાયા. કેટલી વાર? 4 કલાક. 5-7 ફૂટ પાણી ઊંચું ચડી ગયું નાતા હતા ને એ જોયું કેટલું અધર થઈ ગયું પાણી. વેર આવે છે તો ચંદ્રને જોઈને સમુદ્રમાં જળ પણ અધર આવે છે. આજ લીડા અદ્ભુત કરી તમે કૃપા કરીને અપાર. આખા દિવસના આજ છો આપ, આખા દિવસના આજ તો આપ શ્રમિત છો સુખકાર. પોડો પ્રભુ પ્રગટ પરમયુદાર. ખૂબ ખાંતે ખેલ રંગનો કરવો છે કૃપા નાથ કાલ. માટે આ સમય સુખાડવા થાવો, માટે આ સમય સુખાડવા થાવો. વિશ્વ વિહારી લાલ પોઢો પ્રભુ પ્રગટ પરમ ઉદાર. આખા દિવસના થાક્યા છો, હે ખૂબ ઝૂલ્યા છો હિંડોળે, ખૂબ દર્શન આપ્યા પ્રભુ. આવતીકાલે પાછો રંગોત્સવ કરવાનો છે મહારાજ. પોઢી જાઓ. પોઢી રહ્યા પછી મહાપ્રભુ ગયા આસને સંત સમાજ. કોઈ તો અલ્પ ઊંઘે નહીં, કરે યોગ ક્રિયાનું કાજ. મહારાજ પોઢી ગયા ને સંતો પોતાને ઉતારી ગયા છે. ઉતારી ગયા તોય કેટલાક સંતો તો સૂતા નથી. એ પદ્માસન વાળી ગયા, 2 પગ રાખી મહારાજના ધ્યાનમાં. કોઈક સિદ્ધાસનમાં બેસી ગયા, કોઈક મયુરાસનમાં બેસી ગયા. એ શ્રીહરિનું ધ્યાન કરે હો. આખી રાતે ભજન કરેલો. ભાવ કેટલો! સવારે સંતો જાગી, 6 ઘડી દિવસ રહ્યો ને, રાત્રિ બાકી રહી ત્યારે નારાયણી ધ્વનિ કરીને જાગ્યા. હવે ઉઠીને ત્યારે નારાયણી ધ્વનિ આપણા મંદિરોમાં પેલા થતી ધૂન થાય, હવે તો ક્યાં થાય છે બહુ. રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ ભુજમાં હજી થાય રહ્યો, સુખપુરમાં થાય રહી હજી હવારે હજી થાય. જો સુખપુરમાં રિવાજ છે, 4 વાગે હરિભક્તો બધા ભેગા થઈને મંદિરમાં હાવડી કાઢે. એમાં ધૂન બોલાય, રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ. એ હાવણી ધૂન બોલતા બોલતા હાવડી કાઢે. વર્ષોનો રિવાજ છે, ચાલુ છે હજી. સમજા? પેલા શું છોરા ઉતા હોય ને એને હાવડી ઠોકતા જાય, બોટા ઉઠો જરા, ઉઠ્યા નથી. 4 વાગે આવી સમજા ઉતા હોય મંદિરમાં. તો છોરા હુવા કેટલા આવતા ખબર? મંદિરમાં જગ્યા નેડતી. મંદિરમાં ખીલીઓ નથી પૂરી થતી, ખીટીયું. અને હવે તો ખીટી જ નીકળી ગઈ મંદિરમાં. એક ખીટી જ ન મળે મંદિરમાં. એક ખીલીમાં 4-4, 5-5 પૂજાઓ લટકાવતા લ્યો. હવે હરિપરમાં તમે કોક દી દર્શન કરવા જાજો, ટાઈમ મળી જાય ને. ચંગલે જોયું કોઈ દી? ત્યાં ગામવાળાએ ભેગા થઈને રિવાજ રાખ્યો હોય કે હુએ ભલે ઘરે પણ પૂજા કરવા બધા સવારે મંદિરમાં આવે. એ લોકોની પૂજા લટકતી હોય ત્યાં આગળ. ઘરે નાહી ધોઈ ધોતિયા પહેરી અને મંદિરમાં પૂજા કરે. વેલા મોડા મંદિરમાં પૂજા. મંદિરમાં જે ના આવે એને કંઈક નવીન લાગે, સમજાય કે આ મંદિરમાં કેમ નથી આવે, ક્યાં ગયો, બારી ગયો, ખબર પડી જાય એમ. એક જ ગામમાં રિવાજ છે કે બધા ભક્તો મંદિરમાં પૂજા કરવા આવે. હવે તો એનું ત્યાં મંદિર મોટું થાય રૂ. તો સંતો સવારે જાગી નારાયણ ધૂન કરેલી છે, નાઈ ધોઈ અને આમ પરવારી પાછા પહોંચી ગયા. હો મહારાજની સાંજે પોઢાડ્યા હતા તો સવારે અટાણે જગાડવા પડશે ને પાછા. નિત્ય ક્રિયા કરીને મહારાજનું ધ્યાન કરતા કરતા સંતો બધા હો. તો જગાડવા માટે પણ સંતો પ્રભાતનો રાગ ગાવા લાગેલા છે. હે સુંદર આલાપ મૂકીને મધુર મધુર
વાજિંત્રો, સરોદો, સતાર, સડજ, સ્વર બધા, ઋષભ, જાત જાતના સૂરના રાગ છે. ધીમે ધીમે, દખો નહીં. આપણે ક્યાંક ભજન થાય ને એવો દખો કરે. એક જગ્યાએ હું ગયો તો કાન ફાટી ગયા મારે, મને ભાગી જવું પડ્યું. બોલો, પછી મને માઇક મળ્યું. મેં કીધું ભગવાન ભાગી નહીં જતા અહીંયાથી, અવડો દખો કરો તમે, ધૂન કરો કે કીર્તન કરો, કેટલો દખો એમ. ઓલા ઢોલ વાગે ને એમાં પાછા મારી માઇક રાખે, મરી જાય એમ. મેં કીધું કંઈક સાયલેન્ટ કરો, સાયલેન્ટ ભજન. હે સંતો જો આજે તો 21મી સદી આવી, આ તીદીની વાત છે. વાજિંત્રો ઘણા બધા હતા, પણ એવા સરસ ધીમે ધીમે વગાડીને સાયલેન્ટ. વાજિંત્રો પણ સાયલેન્ટ, બોલો, એમાં મજા આવે. અવાજ થતો હોય ને એ અવાજ સંભળાય. આ તો અવાજ સંભળાય નહીં ને દખો જ સંભળાય ખાલી. એવા ઢોલ ધડુકે ને એમાં માઇક રાખે ને જે જમાવટ કરે ને વાત મૂકી દો. સમજાને? સંતો બધા કીર્તન ગાય છે, પોતપોતાના વાજિંત્રો લઈને મહારાજને પ્રેમથી જગાડે છે સંતો. હે જાગો મારા જીવના જીવન પ્રાણ, જીવન જાગો જાગો રે. સંત મળીને સ્નેહ જગાડે, ગાય મુખે ગુણ ગાના. દીન દયાળ દયા કરીને દ્યો, દાસને દર્શન દાના. હે જીવન જાગો જાગો રે. ભગવાનને મજા આવે ને જાગવાની. એક ગામમાં ગયા હતા, ગામનું નામ નહીં દઉં, પણ એક હરિભગત વહેલા આવીને માઇક મોઢામાં ઘાલીને એવો દખો કરે, એવો દખો કરે, વાત મૂકી દો. સમજાના? માઇક ફાસ રાખે અને અવાજે બોરો કરે. સ્પેશિયલ માઇક પોતાનું રાખે. સમજાને? એ વાપરે જ. સમજાને? એ ચાલુ જ રાખે. પ્રભાતનો સમય છે, ભલે માઇકમાં બોલો પણ જરાક આટલું તો છેટું રાખે ને મોઢામાં ઘાલી મૂકે. હા, સમજાને? હવે એની ન કહી ગયા પાછા. કેટલાક એવા હોય ને, અમે કરી જ બરોબર કરી રહ્યા, એમ તમને સમજો નહીં કાંઈ. સમજાય? ઈ તકલીફ સમજાય કે નહીં? સંતો મધુર સ્વરે ભગવાન શ્રી હરિને જગાડે છે. હે પ્રભુ, દિવ્ય દેહ ભક્તિ માતા આવીને ઉભા છે. મહારાજ જાગો, આપણું મુખ જોવાને માં આતુર છે. રાત વીતી ગઈ પ્રભુ, ચંદ્રનું તેજ ઝાંખું થઈ ગયેલું છે. દીવાની જ્યોત પણ પ્રભુ મંદ થયેલી છે. હે કુકડાઓ શોર બકોર કરે છે, આકાશમાં તારાઓ પણ પ્રભુ ઝાંખા થવા આવ્યા છે. મહારાજ જાગો. પૂર્વ દિશામાં સૂર્યનારાયણના કંઈક કિરણો પણ દેખાવા લાગ્યા છે. એટલે આકાશ લાલ કલરનું થઈ, આમ કાળા કલરનું હોય ને, એ લાલ કલરનું થયેલું છે. અને ચારે બાજુ મહિયારીઓ મહીડા વલોવે છે. પ્રભુ જાગો. વળી હે ચકલીઓ ચક ચક કરે, સુખ સારિકા બોલે બોલ. કંજના વૃંદ વિકસવા લાગ્યા, ભૃંગ કરે કલોલ. હે જીવાન જાગો જાગો રે. વિદ્યાર્થીઓ વિદ્યા ભણે છે, વિદ્યાર્થીઓ વિદ્યા ભણે છે. ધ્યાની ધરે છે ધ્યાન, હોમનારા દ્વિજ હોમ કરે છે. જ્ઞાની હરિ ગુણ ગાન. હે જીવાન જાગો જાગો રે. પંથી જનો પરવરિયા પંથે,
તીર્થે કરે જન સ્નાન, પૂજન પાઠ પ્રભુનો કરીને, દાની કરે છે દાન, હે જીવન જાગો જાગો રે. હરિજન આવી હજારો યુભા છે, દર્શન કરવા દ્વાર, દયા કરીને દર્શન આપો, ધીમંત ધર્મ કુમાર, હે જીવન જાગો જાગો રે. મહારાજના સાંભળવાની મજા આવી જાય ને ઉઠે નહીં પાછા, ઉઠે તો પ્રભાતે બંધ થઈ જાય ને પાછા. હે તમને કેમ લાગે? બહુ સરસ ગાતા હોય ને ભગવાન એમ થાય બરોબર હું તો ભલે બોલ્યા કરે, જાગે નીચે ઉઠી જાય તો પાછા બોલવાનું બંધ કરી નાખે ને, ઉઠાડું જગાડવાનું બંધ કરી નાખે ને પછી. સંતો એવા પ્રેમથી ગાતા હતા અને મહારાજ હુતા હુતા સાંભળ્યો. તમે પ્રભાતે ગાઓ ને પ્રેમથી, હુતા હુતા ભગવાન સાંભળે. સંતો કે મહારાજ હવે તો જાગો, હે રંગોત્સવ કરવો છે, આજે રંગ રમવાનો છે, સમય થઈ ગયો છે, પ્રભુ જલ્દી જાગો. જ્ઞાન બાગમાં અબીર ગુલાલના પ્રભુ ઢગલા થઈ ગયા છે. એ સંતો ભગત રાહ જુએ છે. સંતો પ્રભાથી બંધ કર્યું કે જાગશે નહીં મહારાજ કે. જેવું બંધ કર્યું ને તરત પ્રભુ જાગી ગયા. જાગ્યા જીવન જગદાધાર, બોલ્યા જન સહુ જય જયકાર, વાલો વાસણ સુતાર ઘેરા, પછી ત્યાંથી પધાર્યા સુપેર. વાસણ સુતારને ઘેર મહારાજ પોઢ્યા હતા. પ્રભુ જાગ્યા છે, નાયા ધોયા પરવાર્યા. થોડોક દિવસ ચડ્યો છે, સામાન બધો તૈયાર થયેલો છે. મહારાજ સરસ મજાનો ફૂલડોળનો હિંડોળો બનાવ્યો, એમાં નન્નાળદેવને પધરાવ્યા. ગામના 2 બ્રાહ્મણો હતા, ડાયો મેતો અને વનમાળી બ્રાહ્મણ. એને કીધું તમે વિધિ કરાવો, પૂજન કરાવો. બ્રાહ્મણોએ નન્નાળદેવનું પૂજન કરાવેલું છે. મહારાજ નન્નાળદેવને ઝુલાવ્યા છે. એ બધો વિધિ પૂર્ણ કરી પછી મહારાજ જ્ઞાનબાગમાં આવ્યા છે સંતોની જોડે. ત્યાં પણ સંતો બધી તૈયારી કરી રાખી છે. મૂળજી પટેલનો કૂવો હતો, ત્યાં પાણી ખેંચવા માટે પછી કંતાનના કોષ બનાવ્યા. ચામડાવાળું પાણી તો કામ ના આવે ને, એટલે ટેમ્પરરી કંતાનના કોષ બનાવી અને કોષ ચાલુ કર્યા. એ પાણી ભરાય ભરાય ને બધું પાણી આવે હોજમાં, રંગમાં ભરાતું જાય પાણી. હવે રંગના હોજ ભરાઈ ગયા છે. 2 હોજના નામ અલગ અલગ રાખ્યા. કુંડના એક કુંડનું નામ રાખ્યું સંત કુંડ અને બીજા નાખ્યું હરિકુંડ. મહારાજનો હરિકુંડ અને સંતોનો સંત કુંડ. પિચકારીઓનો ઢગલો બધો કરેલો છે ત્યાં કને. સંતો મહારાજની વિનંતી કરી પ્રભુ પધારો. તો મહારાજ પોતાના ઉતારેથી માણિક ઉપર ચડી વાજતે ગાજતે ભગવાન શ્રી હરિ જ્ઞાન બાગમાં આવ્યા છે. જેવા શ્રીજી મહારાજ આવ્યા એટલે ઓલા સ્વામીએ નોબત વજાવી, એ તો ભૂલે નહીં હો. જેવી નોબત વાગી એટલે ચારે બાજુ માણસોને જાણ થઈ. દોડો દોડો આવી ગયા બધા અહીંયા દર્શન કરવા માટે. મહારાજ થોડીક વાર ત્યાં વેદી ઉપર બેઠા છે. સંતો ત્યાં પણ મહારાજને માટે ફૂલનો હિંડોળો બનાવ્યો છે. નન્નાળદેવને તો ઝુલાવ્યા, પણ મહારાજને માટે ફૂલનો હિંડોળો બનાવ્યો આંબાની ડાળે. અને આનંદ સ્વામીએ શ્રીજી મહારાજને વસંતી વસ્ત્રો પહેરાવ્યા. વસંતી વસ્ત્રો પહેરાવીને ધોળા કપડા રંગ રમવાના એ વસ્ત્રો શણગાર કરીને મહારાજને હિંડોળામાં બેસવા માટે વિનંતી કરી. મહારાજ હિંડોળામાં બેઠા છે.
સંતોએ ગુલાલની જોરી ભરીને મહારાજના કાંડામાં લટકાવી. તમે દર્શન કર્યા હોળીના દિવસે ભુજમાં નરનાળદેવના હાથમાં જોજો, જોરી તમને ગુલાલની દેખાશે. આજે સંતોએ કાંડામાં જોડી લટકાવી મહારાજને. સુરતના હરિભક્તો આવ્યા હતા, સરસ મજાના ખાંડના રમકડાના હાર બનાવીને લઈ આવ્યા હતા. લ્યો, ઈ મહારાજને રમકડાના હાર પહેરાવ્યા. તે દિવસે દર્શન થાય ખાંડના રમકડાના. જમન પગી આવીને મહારાજને સોનાની સરસ મજાની પિચકારી આપ્યો. સોનાની પિચકારી, સુવર્ણની. મહારાજ આપણે માટે છે. તો એ મહારાજ ખાલી રંગ રમવો પણ વિધિ વગર નહીં. ધૂપ દીપ નૈવેદ્ય આ બધું કરી. મુક્તાનંદ સ્વામી આરતી ઉતારી મહારાજની. એ વાજિંત્રો વગાડ્યા. લાખો લોકોની ભીડ થયેલી છે. લાખો લોકની ભીડ ભરાય, પણ નરત્રિયા સ્પર્શન થાય. પગ પુરુષનો પુરુષન પીલે, પગ અડકે તો માફી માગી લે. બાઈ ભાઈ જે વૃદ્ધ જુવાન, ભાસે સૌ ભાઈ બેન સમાન. પ્રભુમાં મન સૌના પ્રોવાય, બીજો ઘાટન મનમાં ઘડાય. કેવી સુંદર કથા છે ભક્તજનો. લાખો લોકોની ભીડ થાય પણ પુરુષો ને સ્ત્રીઓનો ઘર્ષણ નહીં, બિલકુલ અલગ જ. ભેળીસાળો બિલકુલ નહીં. હરિભગતમાં કોકના પગ ઉપર પગ પોતાનું જરાક પડી જાય ને એની માફી માગી લે, દર્શન કરી લે, અપરાધ થઈ ગયો. બોલો, આટલી એકબીજામાં ભાવના, લાગણી. ખોટો ઘાવ કોઈના પ્રત્યે નહીં. આટલા બધા સ્ત્રી પુરુષો ભાઈ બહેનની સમાન ગણે બધા. દિશે દોષ વિના સૌની દ્રષ્ટિ. હા, જબરી વાત છે બહુ. આટલા માણસોમાં કોઈની દ્રષ્ટિમાં બિલકુલ દોષ નહીં, બધા નિર્દોષ બધા. એમ ભાસે સંસારથી ભિન્ન સૃષ્ટિ. આખી સૃષ્ટિ સંસાર કરતા જુદી દેખાય સ્વામિનારાયણની. બોલો, હા, દુનિયામાં ન જોવા મળે. હવે એવું આશ્ચર્ય જેને જણાય, ભગવાનનો નિશ્ચય કેમ ન થાય? કોઈકને વસ્તુ પડી ગયો તો કોઈ લે નહીં હો. આપણી નથી કે ભલે ને હોનાનું દાગીનું હોય ને, કોઈ ન ઉપાડે. ઉપાડે તો એને દેવા માટે. કોનું પડી ખબર પડે, આનું પડી ગયું હે, દેવા જાય એને. રસ્તે હાલતા હોય તો બધા સ્વામિનારાયણ 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 નામ ઉચ્ચરતા. કામ ક્રોધ કે લોભનો એના અંતરમાં પ્રવેશ પણ નહીં. આવા બધા લોકો, અરે નાના બાળકો પણ વૃદ્ધ જેવા સંસ્કાર લઈને હાલતા હોય. નાના બાળકો પણ જેની વાતમાં વૈરાગ્ય ભરેલો હોય, રગો રગમાં ગેંડી દડા મોઈ દડા એને નાખે પરા. નાના બાળકો પણ ધ્યાન ભજન કરતા હોય. આવી વાતો સત્સંગની. હો, બાળકો પણ સત્સંગી કેવા કે સંકાદિકો પણ આશ્ચર્ય પામે એવા. ભક્તિ બાઈઓની એવી ભાસે, સર્વ ગર્વ ગોપીઓનો પણ નાશે. બાઈઓની એવી ભક્તિ ગોપીઓ પણ આશ્ચર્ય પામી જાય. પછી બ્રાહ્મણ ક્ષત્રિય કે વૈશ્ય શુદ્ર એ બધા સત્સંગી. હો, સવારે ઉઠી નાઈ ધોઈ પાઠ પૂજા અને પાઠ કર્યા વિના મોઢામાં પાણી પણ નાખે નહીં તો ખાય ક્યાંથી? બોલો, ભાંગ કે તમાકુ કોઈના મોઢામાં નહીં. સ્વામિનારાયણ, હા, ઈ આજે ખાતા હોય સ્વામિનારાયણ સત્સંગી નો કહેવાય. સમજા કે નહીં? તમાકા ખાતા હોય, મોઢામાં ડૂચા ભરીને પડ્યા હોય. આ કથામાં આવ્યું, કોઈ ભાંગ તમાકુ ન ખાય, જો આ ભાંડ ભવાઈ ન જાય. કોઈ ન જાય. હો, એવો આચાર જોઈ આટાણે, ઋષિ ગૌતમ જેવા વખાણે. ધર્મ કર્મ જ્યાં એવા જણાય, કડી કાળ ત્યાં કેમ ગણાય. આવો આચાર હોય કળિયુગ બિચારો આવીને કર્યું. આપણે પહોંચા થાય ને મેં પહેરાવેલો કળિયુગ, સમજ્યા કે નહીં? આવી જેને ભાવનાઓ છે, કળિયુગ એને વંદન કર્યો. પાસે ના આવે, પાસે સમજાય ના.
એટલે આપણે અંગત પોતે થવાની થોડી કોશિશ કરવાની કે કળિયુગ આપણા ઉપર ઘોડો કરીને બેહી ન જાય હો. ધર્મ કર્મ જ્યાં એવા ગણાય ત્યાં કળિયુગ આવે નહીં. પ્રગટ પ્રભુ તણો પ્રતાપ તેહ જન મન માહી જુવે વિચારી જે હ અતિ અચરજ યંતરે જણાય હરિ અવતાર થયો નક્કી મનાય. આવો પ્રતાપ, આવા લોકો, આવો સત્સંગ, આવા સંસ્કાર જોઈ અને લોકો વિચારે કે સાક્ષાત ભગવાન પ્રગટ થયા હોય ને તો જ આવું હોય, નહીતર આવું કોઈ દી હોય નહીં. આવી આજની કથા છે, અહીંયા કથા પૂર્ણ કરું. इति श्री बिहारीलालजी आचार्य विरचिते हरिलीलामृते सप्तम कलसे चिंतानंद वर्णींद्र अवैसेन्द्र संवादे श्रीहरि पुष्प दोलोत्सव करण नाम षष्ठीतमो विश्राम. सजानंद स्वामी महाराजनी जय.